નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મનોદિવ્યાંગ સ્કૂલમાં બાળકો માટે બટુક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સહયોગથી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણાના દીકરાના જન્મદિવસ નિમિત્તે વાત્સલ્ય સ્કૂલ દીવ ખાતે મનોદિવ્યાંગ બાળકોને બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દાતા શ્રી રાજુભાઈ વાળા, કમલેશભાઈ પાટડિયા, ભગવતી સેન્ટિંગ વાવડી, ધીરુભાઈ રાજાભાઈ સોલંકી સહિતના દાતાશ્રીના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો, જેમાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા, ભારતીબેન રાવલ, રાજેશ્રીબેન મકવાણા, કમલેશભાઈ શિયાળ, ભાવેશ વંશ, મેરુભાઈ બારિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.